जय सीताराम, जय माताजी बधाईने। केम छो? मजामां? हूँ पण मजामां छूं। तो आज छे रविवार छे एटले आज हूँ थोड़ीक मोड़ी उठी गई। मोड़ी के मतलब 5 वागे, नहीं तो हूँ डेली रोज 4:30 वागे उठूँ छूं। मारे हस्बंड तो 4 वागे उठे छे केम के एने दुकाने जवुं होय। अमारे घरनी दुकान छे एटले ए दुकाने जाय छे 4 वागे उठी। हूँ तो 4:30 वागे उठूँ छूं, पण आज है ने 5 वागे उठी छे केम के आज मने खूब ज काम करवानुं छे। साफ सफाई धूळ झारा करवाना छे एटले तो आ रात्रे मैं मेहंदी लगावी थी। आमां तो कलर कई देखातो नथी। आ जो पाछळ पण कलर नथी आव्यो। आगळ तो थोड़ुंक ज आव्यो पण पाछळ तो साव नथी आव्यो। कांई वांधो नहीं, एनो मतलब एवो छे कि मारा हस्बंड मने प्रेम ज नथी करता। जो आ पाछळ तो कई देखाती ज नथी, पण आ कोन छे ने खूब ज जूनो हतो એટલે જ કલર ના આવ્યો। કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો તો હું પહેલાં યા નીચે ભેહાન પડ્યું છે, જુઓ કેટલું બધું ભેહાન છે। હું ધૂળઝારા કરતી હતી, જુઓ પોટલા ને પોટલા પડેલા છે અહીંયા। તો હું આ પોટલા સાફ કરતી હતી, પણ શું કરું, મને લાગી ખૂબ જ તરસ લાગી તો હું આવી ગઈ છું રસોડામાં। તો હું થોડુંક પાણી પી લઉં મિત્રો, ખૂબ તરસ લાગી। સવારની 5:30 વાગ્યાની કામ કરું છું સતત। દર રવિવારે મારો એ જ કામ છે, ધૂળઝારા કરવું, ઝાપટ ઝૂપટ કરવું। યા હું બનાવીશ હવે દાળ ઢોકળી, કેમ કે મારા ઘરે આવ્યા છે મહેમાન। તો હું દાળ મૂકતા મને અચાનક હું બજારે ભાગી ગઈ છું, કેમ કે મારા ઘરમાં દાળ થોડીક જ હતી તે તો પૂરી થવાની નથી। એટલે મારા ઘરે તો મહેમાન હતા। જો મેં વાળે નથી બાંધ્યા, એમને ખુલ્લા લઈને તરત જ હું બજારમાં જવા નીકળી, કેમ કે રસોઈને પણ મોડું થતું હતું, એટલે હું તરત જ બજારે જવા નીકળી હતી મિત્રો। દાળ લેવા ગઈ હતી તો રવિવાર હતો તો દુકાન બંધ હતી। તો હું એમને જ પાછી આવતી રહી। દાળ તો લીધી નહીં, તો દૂસરી દુકાન ખુલી હતી, ત્યાંથી મેં દાળ લઈ લીધી છે અને હું હવે જાઉં છું ઘરે। તો આ જો મારા વાળ એકદમ ભૂત જેવા થઈ ગયા છે, કેમ કે સવારે ઉતાવળમાં બાંધવાનો ટાઈમ પણ નથી મળ્યો। કેમ નથી મળ્યો કે બોન તો જડતું નહોતું, બટરફ્લાય પણ જડતું નહોતું म्हणून એટલે જ મેં એને ખુલ્લા જ વાળ રાખ્યા મિત્રો। તો જો હું ભૂત જેવી લાગું છું ને, આ જુઓ। પછી હું આવી ગઈ છું ઘરે, તો અહીંયા અમારી બેન બાંધતી હતી ઢોકળીનો લોટ। અમે અહીંયા બનાવીએ છીએ હવે દાળ બાટીનો લોટ બાંધે છે। બાટી કેમ બનાવે તો જુઓ, આ છે દાળ બાટીનું કુકર જો કેવડો મોટો આવે છે। અમારા ઘરમાં બધાને જ દાળ બાટી ભાવે છે, તો અમે દર રવિવારે દાળ બાટી જ બનાવીએ છીએ। તો આજ મારી બેન આવી, એને તો બહુ સરસ, મારાથી નહીં સરસ દાળ બાટી બનાવતા આવડે છે, તો એની હાથની દાળ બાટી તો અમને બધાને ભાવે છે। અમારા છોકરા, નાના મોટા બધાય છોકરા, એના છોકરા, મારા છોકરા પ્રેમથી બહુ જ દાળ બાટી ખાય છે। તો જો આ લોટ છે ને બહુ જ કઠણ બાંધવું પડે છે, એટલું કઠણ બાંધવું પડે। અને એમાં શું નાખવાનું છે ખબર? એમાં ઘી નાખવાનું છે, ઘી ના હોય તો અથવા તેલ નાખવાનું છે, થોડુંક મીઠું નાખવાનું છે અને પાણકા જેવું કઠણ લોટ બાંધવાનું છે। જો એટલી બાટી અમે બનાવી લીધી છે। હવે આ સહેલી બાટી છે, આ બાટી બનાવીને અમે બાફવા મૂકી દઈએ છીએ હવે કુકરમાં, અને દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને બાટી પણ તૈયાર બનીને થઈ ગઈ છે। તો અમે બધા અહીંયા જમવા બેઠા છે। જુઓ બાટી કેવી સરસ થઈ ગઈ અને કલર પણ કેવો સરસ આવી ગયો છે, અને અમારી દાળ પણ જુઓ કેવી સરસ બની ગઈ છે। વાવ, આવી ગયું ને મોઢામાં પાણી। તો ચાલો બધાએ જમવા, અમે અહીંયા જમીએ છીએ મિત્રો। જો આ મરચાં, છાશ, પાપડ અને બધાએ જમીએ છે। તો ચાલો મિત્રો જમવા આવો। દાળ બાટી તો એટલી ટેસ્ટી બની ગઈ, બાપ રે બાપ, ખૂબ જ સરસ બની ગઈ છે। તમે બનાવો છો દાળ બાટી કે નહીં? કોમેન્ટમાં બતાવો। ચાલો છાશ પીવા, આપણા ગુજરાતમાં તો છાશ દાળ બાટી ખાવાની ચીજ જ અલગ। પછી અમે નવરા થઈને બપોરે સૂતા નહોતા, તો ના મારી બેન મારા વાળ સેટ કરી દે છે। પહેલાં ધોયા હતા, ઓલા તો ભૂત જેવા વાળ થઈ ગયા હતા,
હવે એ વાળને સેટ કરે છે મિત્રો. જો ઓલા વાળ અને straight પછી કરાવી લે. અમે હવે તૈયારી કરી દઈએ છીએ.